સ્ટેશન રોડ સહિતના વિસ્તારો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। શંકર પાર્ક ચોકડી, વહેરા, કાવીઠા સોસાયટીમાં પાણી ભરાયા છે। મહારાજ વિસ્તાર, અક્ષરનગર, પામોલ રોડ વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યા છે અને જ્યાં નજર જાય ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, જણાવો અત્યારે સ્થિતિ શું છે, કારણ કે 14 ઇંચ એટલે જળબંબાકાર અને સાર્વત્રિક પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। બોરસદ શહેરની વાત કરવામાં આવે તો આજે સવારથી બપોર સુધી જે રીતે વરસાદ વરસ્યો છે, 14 ઇંચ જેટલો વરસાદ વરસવાને કારણે મેઘરાજાની જે તોફાની બેટિંગ હતી, ક્યાંક મેઘમહેર હવે મેઘ કહેર બની રહી હોય તેવું લાગી રહ્યું છે। બોરસદ શહેરના જુદા જુદા વિસ્તારોને ખાસ કરીને ગાભો મારો આવું થવા કમરસમાં પાણી છે, વ્હીકલ પણ દેખાતું નથી, ટ્રેક્ટર જઈ રહ્યું છે આગળ, લોકો પણ કમરસમાં પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે। જી ધર્મેન્દ્ર, એની વાત કરવામાં આવે તો આજે સવારથી બપોર સુધી લગભગ 13 ઇંચ જેટલો વધારે વરસાદ ખાબક્યો છે। મહત્વની બાબત એ છે કે જે વરસાદ પડવાને કારણે મેઘમહેર હતી તે મેઘ કહેર બોરસદ માટે સાબિત થઈ રહી છે। બોરસદ શહેરના બસ સ્ટેન્ડ હોય, તોરણા માતા રોડ વિસ્તાર હોય કે વન તળાવ વિસ્તાર હોય, તમામ વિસ્તારો અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો અન્ન નાગરિક પુરવઠા વિભાગનું જે બોરસદ ખાતેનું ગોડાઉન હતું, મોટા પ્રમાણમાં ત્યાં અનાજનો જથ્થો પડેલો છે અને અચાનક આવેલા વરસાદને કારણે જે પાણી છે તે ગોડાઉનની અંદર ફરી વળવાના હતા। મહત્વની બાબત એ છે કે વહીવટીતંત્રને ખાસ કરીને જિલ્લાના પુરવઠા મામલતદાર દ્વારા જેસીબી લઈ અને જે પાણી છે તે ગોડાઉનની અંદર ન પ્રવેશે તે માટેની તકેદારી લઈ અને ત્યાં બ્લોક કરવામાં આવ્યો હતો। બીજી તરફ વાત કરવામાં આવે તો સતત વરસી રહેલા વરસાદને કારણે આયર્ન ફાયર બ્રિગેડ હોય કે એસડીઆરએફની ટીમો અત્યારે બોરસદની અંદર કાર્યાન્વિત થઈ ગઈ છે। બોરસદનું વહીવટીતંત્ર જે પ્રી મોન્સૂન કામગીરી માટે પહેલા દાવાઓ કરતું હતું તે તમામ દાવાઓ અત્યારે પોકળ સાબિત થઈ રહ્યા છે અને હવે વહીવટીતંત્ર ફિલ્ડની અંદર ઉતરી ગયેલું જોવા મળી રહ્યું છે। જો કે સ્થાનિક નાગરિકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે। રાત્રિ કઈ રીતે પસાર કરવી તે ખૂબ મોટો પ્રશ્ન અત્યારે સ્થાનિકો માટે છે, કારણ કે બોરસદ શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર પાણી ફરી વળવાને કારણે જે સમસ્યા ઉદ્ભવી છે તેનો નિરાકરણ ક્યારે આવશે તે સ્થાનિકોની અંદર એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે અને સ્થાનિક લોકો અત્યારે મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે। જી બિલકુલ ધર્મેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્ય પરથી જ અંદાજ લગાવી શકાય કે લોકોની સ્થિતિ બોરસદમાં શું હશે। 10 કલાકની અંદર આપ કલ્પના કરો 14 ઇંચ જેટલો વરસાદ પડી જાય છે। સાર્વત્રિક વરસાદ, જળબંબાકારની સ્થિતિ, કેડસમાં પાણી અને લોકો પરેશાન, એટલે બોરસદમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે। આપ દ્રશ્યો પરથી જ અંદાજ લગાવો કે ત્યાંની સ્થિતિ શું હશે। સોસાયટી જે નીચાણવાળી છે તે તમામ જગ્યાએ લોકો બરાબરના ફસાયા છે, પરેશાન થઈ ચૂક્યા છે। પાછલા 10 કલાકની અંદર 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને આ ક્યારે પણ ઓછો આંકડો નથી, કારણ કે 14 ઇંચ વરસાદ આબ ફાટ્યું હોય બોરસદમાં તેવી સ્થિતિ સર્જાઈ છે। બજાર વિસ્તાર હોય કે સોસાયટી, રહેણાંક વિસ્તાર, નીચાણવાળા વિસ્તાર, તમામ જગ્યાએ એક સરખા દ્રશ્યો જોવા મળી રહ્યા છે।